નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા નિઝામપુરાના ઉન્નતિ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ વડોદરા એસઓજી દ્વારા આવા તત્વો સામે એલર્ટ બની છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં વડોદરા એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને 357 થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કફ સિરપની 4400 જેટલી બોટલો મળી આવી હતી, જે જોતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે નકલી કફ સિરપનો જથ્થો એફએસએલમાં તપાસ અર્થે મોકલ્યો છે. એસઓજીએ નશીલી કફ સિરપનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગોડાઉનમાં માલિકની શોધખોળ હાથ ધરી છે. તો પોલીસે આ જથ્થો ક્યાં બન્યો, ક્યાં મોકલવામાં આવવાનો હતો, કોણ એમાં સામેલ છે, જેવા મામલે ઝીણવટભરી તપાસ આગળ ધપાવી છે. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.